receiver oriented barriers. The following receiver oriented barriers can negatively affect communication process. નીચે receiver oriented barrier આપેલું છે કે જે આપણી કોમ્યુનિકેશનની પ્રોસેસને નકારાત્મક એફેક્ટ કરે છે, અસર કરી શકે છે. ફર્સ્ટ વન ઇઝ પુઅર રિટેન્શન, એટલે કે આપણી ધારણ શક્તિ નબળી હોય. એટલે કે ઘણા બધાને હોય છે કે કીધેલું તરત જ યાદ ન પણ રહે, પણ ઘણાને મોટાભાગનું યાદ ન રહેતું હોય, તો રિસીવર ઓરિએન્ટેડ બેરિયર બને છે. ઇફ ધ રિસીવર હેઝ પુઅર રિટેન્શન, ઇટ વુડ એફેક્ટ ધ કોમ્યુનિકેશન પ્રોસેસ. એટલે કે જ્યારે રિસીવરને ધારણ શક્તિની નબળાઈ હોય, ત્યારે ધારણ શક્તિ નબળી હોય ત્યારે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં તે અસર કરે છે. તો એનું ઓવરકમિંગ શું? તો કે ઇફ ધ રિસીવર ઇઝ અવેર ઓફ ધીસ શોર્ટકમિંગ, he should jot down points. જ્યારે રિસીવર આ પોતાની ખામીથી, એટલે કે એની જે કાંઈ ધારણ શક્તિ છે એ નબળી છે, એને ખબર હોય, તેનાથી અવેર હોય, એને જો ખબર હોય, જાગૃત હોય, તો તેને he should jot down points. jot down તો બીજું શું સંભળાય? નોટ ડાઉન. ઘણાને એવું સંભળાવાનું છે. હા, મિનિંગ એવો જ થાય કે તરત જ છે તે પોઈન્ટને નોટ ડાઉન કરી લેવા જોઈએ. આ એનું ઓવરકમ કે જ્યારે આપણને ખબર છે કે મને બધું યાદ નથી રહેવાનું, પણ સામેવાળો સેન્ડર દ્વારા જે ઇન્ફોર્મેશન અપાય છે અને એઝ અ રિસીવર તરીકે મને બધું યાદ નથી રહેવાનું, તો પોઈન્ટને નોટ ડાઉન કરી લેવા જોઈએ, જેથી કરીને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર ના બને. સેકન્ડ વન ઇઝ ઇનએટેન્ટિવ લિસનિંગ, બે ધ્યાનથી સાંભળવું. If the receiver is not interested in what is being said or has other things to concentrate on, he would be rather inattentive. બે ધ્યાનથી સાંભળવું એટલે કે જ્યારે રિસીવર છે તે સેન્ડર દ્વારા જે કંઈ માહિતી આપવામાં આવતી હોય તેમાં ઇન્ટરેસ્ટ ન દાખવતો હોય, એટલે કે તે જે કંઈ સેન્ડર બોલી રહ્યા હોય તેમાં તેને ઇન્ટરેસ્ટ ના હોય. બરાબર? ઘણી વખત એવું થાય ને કે આપણે વિડીયો સાંભળતા હોય પણ કોઈ આપણો ફેવરેટ સબ્જેક્ટ ન હોય તો આપણને એમાં ઇન્ટરેસ્ટ રહે નહીં, એવું પણ ઘણી વખત બને. તો જ્યારે ઇન્ટરેસ્ટ ના હોય તો પણ, એટલે કે સેન્ડર દ્વારા જે કંઈ બોલાતું હોય એમાં ઇન્ટરેસ્ટ ન હોય, અથવા તો શું થાય તો કે જ્યારે તે વસ્તુને સાંભળતા હોય, સેન્ડર દ્વારા બોલાઈ રહ્યું છે તેને સાંભળતા હોય, સાથોસાથ બીજી કોઈ મેટરમાં એનું મન છે પોરવાયેલું હોય, કે બીજી બાબતમાં એને કોન્સન્ટ્રેટ કરેલો હોય, એટલે કે માઇન્ડમાં બીજું કંઈક ઘૂમતું હોય, અથવા તો એકસાથે બીજું કાર્ય કરતા હોય, તો પણ એને શું કહેવાય તો કે ઇનએટેન્ટિવ લિસનિંગ, જે આપણી કોમ્યુનિકેશનની પ્રોસેસમાં અસર કરે છે. લાઈક ઇઝ કે તો તમે કોઈ પણ અત્યારે મારો વિડીયો સાંભળી રહ્યા હોય અને ઘરમાંથી કિચનમાંથી મમ્મીનો અવાજ આવે કે બેન કુકર મૂકી દીધું, એમાં જો કેટલી સીટી થઈ છે, તો ઘણી વખત એવું પણ બને ને કે તમારો વિડીયો ચાલુ રહી ગયો હોય તો અમુક પાર્ટ છે ચૂકાઈ જાય, અને જેથી કરીને તમને કન્સેપ્ટ ન આવે. તો આ ઇનએટેન્ટિવ લિસનિંગ પણ બની શકે છે કે જેથી કરીને ઓરિએન્ટેડ બેરિયર બને. અને એનું સોલ્યુશન શું છે તો કે તમારે ફરીથી પાર્ટને પ્રિવિયસ કરવો પડે, બેક લેવું પડે, કે જેથી કરીને બેરિયર રોક ન બને. થર્ડ વન ઇઝ રેસિસ્ટન્સ ટુ ચેન્જ, એટલે કે કંઈ ચેન્જ લાવવાનો જરૂર હોય એનો પ્રતિકાર કરવો. અપ ટુ ડેટની મારે જરૂર નથી, હું તો વર્ષોથી ભણાવું છું, અથવા તો મારે બીજા કોઈના નવા આઈડિયાની જરૂર જ નથી, એવું જ્યારે જણાતું હોય, અપ ટુ ડેટ રહેવાની જરૂર નથી એવું જ્યારે જણાતું હોય, ત્યારે આપણે સેન્ડરને સાંભળતા નથી અને જે કાંઈ સેન્ડર ચેન્જ લાવવાનું કહેતા હોય એનો આપણે પ્રતિકાર કરીએ તો રિસીવર ઓરિએન્ટેડ બેરિયર બને. સમ પીપલ આર નોટ ઓપન ટુ ન્યૂ આઈડિયાઝ, કેટલાક લોકો છે તે નવા આઈડિયા
માટે તૈયાર નથી હોતા. They are not even ready to discuss matters that intend to bring about change. તો તેઓ નવા આઈડિયા મેટર અંગે જ્યારે ડિસ્કસ થતું હોય તો તેને એક્સેપ્ટ કરવા માટે તેઓ તૈયાર હોતા નથી. પોતાને જે કાંઈ વિચારો હોય તેમાં ચેન્જ લાવવા માટેનો એનો કોઈ ઇન્ટેન્સ ન હોય ત્યારે આવા પ્રકારનું બેરિયર બને છે. નેક્સ્ટ વન ઇઝ ડિફરિંગ સ્ટેટસ એન્ડ પોઝિશન. સ્ટેટસમાં કે પોઝિશનમાં જ્યારે તફાવત હોય ત્યારે પણ બેરિયર રૂપ બને છે. એટલે કે શું? તો કે તમે એસવાયમાં છો, કોઈ એફવાય વાળા તમને સલાહ આપે તો ઘણાથી સહન પણ ના થાય, બરાબર છે? તો કે એની પાસે ભલે સારા એવા આઈડિયા હોય પણ સિનિયર જુનિયર ને સ્ટેટસ પોઝિશનની આપણે વાત થઈ જતી હોય ત્યારે આવા પ્રકારનું બેરિયર બને છે. જનરલી ઇટ ઇઝ બિલીવ્ડ ધેટ જુનિયર્સ કેન નોટ કમ અપ વિથ નોવેલ આઈડિયાઝ. સામાન્ય રીતે આપણે એવું માનતું હોય છે કે નવા આઈડિયા છે એ કોઈ જુનિયર આપી શકતા નથી. સિનિયર પાસે એક્સપિરિયન્સ બહુ સારો છે એટલે એ જ કે એ જ સાચું, જુનિયર એની પાસે નવા આઈડિયા હોઈ શકે નહીં, એવું ઘણા માનતા હોય છે. ધીસ બેરિયર હેમ્પર્સ કોમ્યુનિકેશન પ્રોસેસ. અને આ જે મેટર છે ને તે કોમ્યુનિકેશનની પ્રોસેસને અસ્તવ્યસ્ત કરી દે છે, જેથી કરીને જે આ સ્ટેટસનું જે કાંઈ ડિફરિંગ છે એમાં એમાં તફાવત દેખાય છે અને પોતાની માનહાનિ થાય છે એવું લાગતા તે લોકો છે કોમ્યુનિકેશન ઓછું કરી દે છે અથવા તો કોમ્યુનિકેશન કરતા નથી, જેથી કરીને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર બને છે. કોમ્યુનિકેશન ઇઝ વેરી મચ એસેન્શિયલ ફોર સ્મૂથ ફંક્શનિંગ ઓફ એની ઓર્ગેનાઇઝેશન. અને જે તે ઓર્ગેનાઇઝેશનમાં કોમ્યુનિકેશન છે એ ખૂબ જ આવશ્યક હોય છે. પણ સ્ટેટસ અને પોઝિશનના ડિફરિંગના લીધે કોમ્યુનિકેશનની પ્રોસેસ છે એ હેમ્પરિંગ થઈ ગઈ, જેથી કરીને કોમ્યુનિકેશન બહુ વ્યવસ્થિત રીતે થતું ન હોય ત્યારે રિસીવર ઓરિએન્ટેડ બેરિયર થતું ગણાય. ધીસ કેન બી ડન બાય એન્કરેજિંગ જુનિયર્સ ટુ કમ અપ વિથ ન્યૂ આઈડિયાઝ. હવે આવા પ્રકારનું જ્યારે બેરિયર બનતું હોય ને ત્યારે શું કરવું જોઈએ? તો કે જુનિયરને પણ એના નવા આઈડિયા પેશ કરવા માટે એન્કરેજ કરવા જોઈએ. એનું બેસ્ટ ઓવરકમિંગ છે. સ્ટેપ્સ ટુ ઓવરકમ રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ. રિસીવર ઓરિએન્ટેડ બેરિયર્સ કેન બી ઓવરકમ બાય ઓબ્ઝર્વિંગ ફોલોવિંગ સ્ટેપ્સ. રિસીવર ઓરિએન્ટેડ જ્યારે બેરિયર બનતું હોય તો નીચેના સ્ટેપ્સને ઓબ્ઝર્વિંગ કરી અને તેને ઓવરકમ કરી શકાય છે. એમાંનું પહેલું છે આપણું જોટ ડાઉન પોઈન્ટ્સ. આપણે પોઈન્ટથી જ લખવાનું છે, આવી રીતે પેરેગ્રાફથી ન લખતા વ્યવસ્થિત તમે લખી શકશો, ક્વેશ્ચનને વધારે સારો બનાવી શકશો. એટલે મેં પોઈન્ટ પાડી દીધા છે એ રીતે લખવા. પહેલો પોઈન્ટ છે ઇફ ધ રિસીવર હેઝ પુઅર રિટેન્શન કેપેસિટી હી શુડ જોટ ડાઉન પોઈન્ટ્સ. જ્યારે રિસીવરને પુઅર રિટેન્શનની કેપેસિટી હોય એટલે કે પ્રતિધારણ શક્તિ નબળી હોય ત્યારે તેને જે તે પોઈન્ટને નોટ ડાઉન કરી લેવા જોઈએ, લખી લેવા જોઈએ. બીજો પોઈન્ટ આપણો બનશે ઇન કેસ ઓફ inattentive listening the receiver can very well improve concentration. કે જ્યારે એને બે ધ્યાનથી સાંભળતા હોઈએ તો રિસીવરે ધ્યાનથી સાંભળવામાં જોઈએ, એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ કે જે બને ત્યાં સુધી વધુ ને વધુ ધ્યાનથી કઈ રીતે સાંભળી શકાય કોન્સન્ટ્રેટ કરવો જોઈએ કે જેથી કરીને રિસીવર ઓરિએન્ટેડ બેરિયર ના બને. બીજો પોઈન્ટ એટલો જ છે. ત્રીજો પોઈન્ટ ધ રિસીવર કેન પ્રોવાઇડ ફીડબેક ટુ ધ સેન્ડર એન્ડ કેન વેરીફાઈ વિથ ધ સેન્ડર ધ રિલાયેબિલિટી એન્ડ વેલિડિટી ઓફ ધ મેસેજ. રિસીવરે પોતાના ફીડબેકને પ્રોવાઈડ કરવો જોઈએ સેન્ડરને
કે જેથી કરીને સેન્ડરનો રિલિએબિલિટી વિશ્વાસ અને તેની વેલિડિટી મેસેજની કેટલી છે એને કન્સેપ્ટ આવી શકે. એટલે કે જ્યાં ચેન્જની જરૂર હોય ને ત્યાં ચેન્જ પણ મેળવી શકાય. ઘણી વખત એવું બનતું હોય કે સેન્ડર દ્વારા જે કંઈ માહિતી અપાતી હોય એ રિસીવરને એનો મોટા ભાગનો કન્સેપ્ટ હોય, અમુક જ કન્સેપ્ટ ન હોય, તો એને ફીડબેક પ્રોવાઈડ કરી દેવો જોઈએ કે જેથી કરીને જે કાંઈ ચેન્જ લાવવાની જરૂર હોય એટલા જ ચેન્જ છે એ સેન્ડર એને જણાવે, બધા જણાવે નહીં, કે જેથી કરીને રિસીવર છે એને ધ્યાનથી સાંભળે અને ચેન્જ લાવવામાં પણ ઇન્ટરેસ્ટ રાખી શકે. Fourth one is, there are barriers caused by difference in status and position between the sender and the receiver. ઘણી વખત સેન્ડર અને રિસીવરના સ્ટેટસ અને પોઝિશનમાં ડિફરન્સ હોવાના લીધે પણ બેરિયર બનતું હોય છે, બેરિયરનું કારણ બનતું હોય છે, અવરોધનું કારણરૂપ બનતું હોય છે. તો એમાં શું કરવું? તો કે ધીસ બેરિયર કેન બી ઓવરકમ બાય એન્કરેજિંગ જુનિયર્સ ટુ કમ અપ વિથ ન્યૂ આઈડિયાઝ. એટલા માટે જુનિયરને જે કાંઈ જો નવા કોઈ આઈડિયા હોય ને તો આવા પ્રકારના બેરિયરને ઓવરકમિંગ માટે એ વ્યક્તિને, જુનિયર ભલે ને હોય તો પણ તેને એન્કરેજ કરવા જોઈએ. આવું હતું કંઈક આપણું રિસીવર ઓરિએન્ટેડ બેરિયર.